સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની બેઠક મળી હતી। આ રિવ્યુ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદ દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અધિકારીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદ્દા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઈ હતી। આ પ્રસંગે સાંસદશ્રીએ પદાધિકારીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને ધ્યાને લઈને ત્વરિત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી। મહત્વપૂર્ણ યોજનાઓના પ્રસાર પ્રચાર સાથે લાભાર્થીઓ સુધી તેની પહોંચ વધારવા પર ભાર મૂક્યો હતો। ઉપરાંત કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા સાથે સરહદી વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મજબૂત કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું। ઉપરાંત વિકસિત ભારત જી-રામજી યોજનાને જમીન સ્તર પર અમલીકરણ કરવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવા ખાસ અનુરોધ કરાયો હતો। આ સાથે કચ્છની શાળામાં ખૂટતી સુવિધા, રેલવે અંડરબ્રિજમાં ભરાતા પાણીના પ્રશ્ન, સખી મંડળોની સક્રિયતા વધારવા, બેન્કિંગ સેવા, નેશનલ હાઈવે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સાથે જ કચ્છમાં પીએમ સૂર્યઘર યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે માટે સક્રિયતા દર્શાવવા સહિત વિવિધ કેન્દ્રીકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સાંસદશ્રીએ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટર આનંદ પટેલે જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહીને જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે સૂચન કર્યું હતું। કેશુભાઈ પટેલ દ્વારા શાળા આંગણવાડીના પ્રશ્નો, પાણીના પ્રોજેક્ટ, રેલવેને સંલગ્ન તથા રસ્તાના પ્રશ્ન, ભુજ શહેરના પ્રશ્નો, વીજ વાયરના સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓ અંગેની રજૂઆત કરાઈ હતી। પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોસ્ટ ઓફિસ, એરપોર્ટ ઓથોરિટીના CSRના કામ, આંગણવાડી કેન્દ્રો સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનો તત્કાલ નિકાલ કરવા રજૂઆત કરી હતી।